સુરત શહેરમાં રોડ પર રિક્ષા મૂકીને દબાણ કરતા 15 રિક્ષા ચાલકોને પોલીસે રિક્ષા સાથે ધરપકડ કરી। સુરત શહેરમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યા સામે પોલીસ એક્શન મોડમાં આવી છે। શહેરમાં ટ્રાફિકમાં વધારો કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। કાપોદ્રા પોલીસે ટ્રાફિક કરી રહેલા 15 જેટલા રિક્ષા ચાલકોની અટકાયત કરી। રોડ પર જ રિક્ષા મૂકીને રિક્ષા ચાલકો ટ્રાફિક સમસ્યા ઊભી કરતા હતા। પોલીસ એક્શનમાં આવતા રિક્ષા ચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે। ટ્રાફિકની સમસ્યાને લઈને પોલીસ એક્શનમાં આવી છે। ટ્રાફિકમાં વધારો કરતા વાહન ચાલકો સામે આજે કડક કાર્યવાહી કરવામાં આવી। શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં વધારો કરતા અને રસ્તા પર જ વાહનો મૂકીને દબાણો કરતા રિક્ષા ચાલકો સામે આજે કાર્યવાહી કરવામાં આવી। 15 જેટલા રિક્ષા ચાલકો રસ્તા પર રિક્ષા મૂકીને દબાણ કરતા હતા, જેના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી। ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે આજે કાપોદ્રા પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી। પોલીસે અગાઉ પણ મૌખિક રીતે સૂચના આપી હતી, તેમ છતાં આ રિક્ષા ચાલકો પોલીસની સૂચનાને ધોળીને પી ગયા હતા, જેથી આજે કાપોદ્રા પોલીસ એક્શનમાં આવીને તમામ 15 જેટલા રિક્ષા ચાલકોને રિક્ષા સાથે અટકાયતી પગલાં લીધા। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।